જાનકી પ્રેગ્નન્ટ છે પણ પૌષ્ટિક આહાર લેવાની વાત કરીએ તો કહે છે મોંઘો ખોરાક આપણા બજેટમાં ક્યાંથી આવે? વિષ્ણુ કાકા હમણાં જ ગુજરી ગયા. હવે વીણા કાકીને 2 ટંકની દવા માટે પણ બજેટ બહાર 1 રૂપિયાનો ખર્ચ થાય તો માથે આપ તૂટી પડે છે. આંગણવાડીના બાળકોની બહુ દિલથી દરકાર કરે છે સુશીલાબેન, પણ એમના પોતાના બાળકો માટે રમકડા લેવા હોય તો કાયમ બજેટ ઓછું પડે. સમય ને સંજોગો ક્યાં બજેટ જુએ છે? એટલે જ તો ગુજરાત સરકારે બનાવ્યું સંજોગોને સાચવતું બજેટ. હવે પ્રેગ્નન્ટ માતાઓને મળશે પોષણયુક્ત આહાર પણ, અને બાળકના જન્મ સમયે 6,000 રૂપિયા પણ. 1,52,000 વિધવાઓને મળશે આર્થિક સહાય, અને બનશે નવી 270 મહિલા અદાલતો પણ. હવે આંગણવાડી બહેનોનો પગાર પણ વધ્યો અને વીમો પણ મળ્યો. તો હવે પોતાની ચિંતા કરો, બજેટની નહીં. બજેટ 2017-18 ગુજરાત સરકાર.